હા બચી ગયો નકા પેલો દોઢ ફૂટ્યો રે ને મારો હાડું એક નંબરનો કાઢી નાખેલો છે. આ શેરી હતો પાછો એના હાથમાં આવી ગયો હોત ને તો મારા હાથમાં એક કટકોય ના આવત આજે હુંનું. અને હું તો આપણા હાથમાં બધું આવી ગયું છે. આ વેચી મારશું ને એટલે તો પૈસા જ પૈસા છે. હવે તો હું નજીક આવી ગયો છું, જલ્દી હેડવું પડશે. પહોંચી જાઉં ને તરત ઓને વેચી મારવું છે. વધારે હઈ નહીં રહું અમે ઘેર તો રખાય નહીં ન કહે ને કોકને ખબર પડે તો પાછી આપણા ઘેરથી જતું રહે સામાન. નાવાને તો વેચી મારવું પડશે, વધારે નહીં રાખો. અને મારા ઘેરથી તો ખુશ થઈ જાય કે ઓહો હો કેટલું બધું હોનું લાવે છે. નાવાને તો આરે વેચી નહીં મારું. આરે હોનું રહ્યું ને બગાઈને બધા દાગીના બનાવી દેવરાવા છે. એટલા મારા ઘેરથી તો શણગારી દેવી છે એકલા હોનાથી. હવે તો જલ્દી જવા દે મને. આ દોઢ ફૂટ્યું ઓછો નહીં, પાછો એકાદ 2 લાખ રૂપિયા લેવાય તો મારા પહાડ. અમે લે તને આલું છું 2 લાખ રૂપિયા. આ જો કે શેરી પાછો ત્યાં હારી આવી ગયેલો. અમે ચિંતા નહીં, આપણા હાથમાં આવી ગયું છે ને એટલા પાછું વાત. ખબર પડી જાય છે. આરો મન લાગે ભાગ લીધા વગર મેલા નહીં. પણ તને ખબર નહીં હજુ મારી દોઢ ફૂટિયા તને તો અમારી એક કટકો આવવાનો નહીં. આ બધું ખરું ને હું લઈને નાઠું છું તો મારું જ થા. ગમે તે કોક કરવું પડશે નકા હાર્યો રે ને સોડા નહીં. શેરી છે પાછો. ઓહો હું તો કીધું આમાં હંતાઈ દઉં આ પીપળામાં, પણ આમાં પાણી ભરેલું છે. ગમે તે કરીને હંતાવું તો પડશે ને કારો સોળા નહીં આજે. શેઠાઈ ગયો છે. બરાબર શું શેરી છે. ઓહો આયા પીપળું પાણી ભરેલું છે. આયા પાણી છે. દરવાજો વાખેલો છે. દરવાજો સી રીતના ખુલ્લો. ગમે તે શોખ હંતાવું તો પડશે ને કારો નહીં છોડે. મારા હાડુએ મોત લાવી દીધું છે તો ખરેખર. મારો વસ્યો શેરી દોરાય કરે છે. પાછો આર્યો જતો જો છો અમે વનું ખોરવો છો. આર્યો પેલા બાદ જેવો છે, ગમે તે ઉડીને મોત આવી જાય વનું નક્કી નહીં. પીપરું પડ્યું છે અમે તો નહીં જોય. અમે તો પાણી ભરેલું છે પણ હારે જ્યાં છો મારા વનો ખોરવો છો કન. મારા વચ્ચે ખરેખર ત્રાસ કરી નાખ્યો છે. હું કરું મારા વનો ત્રાસ થઈ ગયો છે. હા સાપડામાં તો નહીં પી જાય મોય. કોઈ ડોશીમાં બોલે છે. કોઈ નહીં પાણી પીવું હતું. બાજી દેખાતો નહીં. હું આને ખોરવો છો કન કોઈ સમજણ નહીં પડતી. મારો વસ્યો બહુ ચાલાક હો. મારાથી આતો જેલો છે. ખોરવો તો પડશે ગમે તે કરે. જો હારાના અમે 2 જમાઈ એમાં અડધો તો વેચી લેવાનું હોય કા. મારો વસ્યો એકલો લઈને ફરાર થઈ ગયો. મને હું કરવાનું કયો. હાથમાં આવી જાય છે ને અરે તો આને એવા કૂટવા છે ને મારા હારો ને બોલે. પણ હું તો ખરાબ છું તને ખબર નહીં. હા આટલામ તો સોય જાય એવું તો છે ને યાર. જ્યાં તો જ્યાં સોકન કરું અમે સોકન ખોરું. કોઈ નક્કી હોતું નહીં મારા વિચારનું. તો મારો વચ્ચો અમો પહેર્યો છે. હું તો જવાના નહીં. લેતી જા ઓય આલુ. લેતી જા ઓય આલુ. આ જોકનો ભાગ લેવા આવ્યો છે. લે આલુ તને ઓય. આ તો હાલે જ કે વધી તો ઉડી જઈએ તાને. જરામ જેવું ચક્કર નહીં બુદ્ધિ વગરના. એ હને લાફો મેલી લે. તું તો ચોર છે. ચોર નહીં આ મારું છે. અને મૂઠ લઈને જો ગયા. અમે કાલી જોવામાં લાફોમાં બીજા સોય ચોરી કરી હોત તો ચાલો. તી તો હારાના ઘેર જ ચોરી કરી. હારી મોત આલુ મન બાર ને કરવા દે. એલામાં પાલા ના
આ તો મારા પાસે જ રહે. મને ખબર છે 1.5 ફૂટિયા તારી. તમને હાલ લઈને આવી જોય. હું તારા જેવો કોઈ નહીં ચોર. ઉભો રહો, મને બહાર નહીં કરવા દે. આ રીતના લઈ ના જવાય. આડું આવું હોય ને કોક ભરી ગયે બહાર નીકળો. ખાલી હાથ તો મેં કો ભાગ તો પાડવો પડશે કે 2 હાથે. હા, ભાગ તો પાડવો જ પડશે કે એકલા એકલા લઈને જો થોડું ચાલે. અરે ના લઈને જવાય. તમારો ભાગ છે. આમ આ બીજું હોય છે લાફા ના મેલે છે. ઓય, ચોરી કરાય લે. ચોરી નહીં કરી. ઓમ આપણે હારો રે એ હાલો ખરાય રે. અરે ના લોટ લાય. લાવો બાર લાય. આલુ આલુ. અરે તું લાય ને. તું હાર લાય. હાર 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 કશો વાંધો નહીં. જો આ રહ્યું ને આપણે 2 જણા હરખા ભાગ વેચી બરોબર છે. તારો ભાગ થાય ને એટલો મારો ભાગ. અડધો અડધો 2 જણા કરશું. અને તારા પાસેથી 2 લાખ રૂપિયા લીધા ને હાડું હો. એ તમને આલી દે. ચિંતા કરશો નહીં. શાને આપશો તે? અરે આ રહ્યું ને ના હોય ને લાવજો. લાવ હું જોઉં વજન. ના તો ખરું ને, હું હાચું તમે હાચવો. ના તમારું ઠેકવાનું નહીં. ચોક ફરી જાય તો અરે આ તો મેં પ્લાન કર્યો તો મેં કીધું હું લાઈન નાહી દઉં ને તો હાડું મારા શેરી હા, હા, શેરી હા, આવું બતાવું કરા ઘર મારા ગાજે. આપણે ખરા ને ના તો ચોકસી બજારમાં પેલા જઈએ અને વેચી અને જે વાના પૈસા આવે ને અડધા વેચી મારીએ. હા તો હું એમ જ કહું છું. ખાલી વજન જ જોવું છે કેટલું વજન છે. હું લઈને નાખું આમ ને આખો એમાં દાડો ખબર લઈને ફર્યો છે તો વજન તો વાનોથી જોઈ જશે કે. નહીં. એમ નામ ના ખબર પડે. 2 હાથમાં મેલીને ઓમ ઓમ વજન માપ્યું ને તાણે આપણે મિયા બબે કોથળા માપેલા છે ને. તાણે હાથમાં મેલી હાથમાં મેલીને હું ઉપાડી. ખાસું વજન હશે. 3 થી 4 કિલો તો હશે જ. વાત સાચી છે પણ વજન કમ્પ્લીટ કરવું પડે. જો આ એક તમારું આ એક મારું પણ એવી રીતના નહીં વેચવું. તાને નહીં નું અમાવું છે. હા. 100 ગ્રામ 50 ગ્રામ ઓછું હોય ને જો. તો નુકસાન પણ. મારી વાતો પર આપણે ખરા ને ગદ્દારી નહીં કરવાની. બધું ચાલશે પણ ગદ્દારી આપણાથી સહન નહીં થતી. શું કીધું? અલે આ મારો વૈસો પાછો ફરાર થઈ ગયો. આ વાનો વિશ્વાસ ના રખાય. શું કરવાનું કયો? મારા મનથી પાછળ આવે છે. આ લઈને પાછો શિકાર છો ઉડ્યો. મારા વાના પાસે જવું તો પડશે ને પાછો એકલો વેચી મારશે તો હું તો હતો ને એવો થઈ ગયો હોય. હા ત્રાસ થઈ ગયો છે વાનો. આ મારો હાડો શેરી છે શું કરવાનું. હારો લોહી પી જાય છે. લે આલુ તને ભાગ હોય કે ના આલુ. હારું થયું બકાઈ નીકળી ગયો અને કાઢ્યો તો પાછો કૂતરા જેવો છે. ખહે એવો નહીં પાછો મેલીન. અને ભાગ તો નહીં આલવાનો તને કદી. મજૂરી મી કરી છે ત્યાંથી ચોરી હું કરીને નાઠો છું અને તને કેવી રીતના ભાગ આલું. લે આલું તને. ના તો ગમે તે કરવું પડશે. હંતાવાનું કરવું પડશે. નકા હારો સોળા નહીં ભાગ લીધા વગર. શેરી છે પાછો. આ ખબર પડી જઈ છે ને એટલા. ના તો દોડવા દે જલ્દી. શોખ હંતાવું પડશે. જા તારા જેટલા જવું હોય ને એટલા જા. આતાર પાતાળમાં બેસી ગયા ને તો આ ગફુર તને મેલવાનો નહીં. કારણ કે તું એકલો લઈને જતો રહે ને એ મારાથી જોયું નહીં જતું. આ તો હોનું છે. શું પિક્ચર હતું? અરે ગમે તે પણ આટલામાં જ ચોકસી તો આગળ ફરાન નહીં દે હોય. આટલા તો હેનતા જે જગ્યા નહીં. જ્યાં તો જ્યાં છો આટલા બધું ખુલ્લું લાગે છે. શોખ તો વાન ખોરવા પડશે. હા હારો શેરી છે. હા નાવ તો આખો દાડો વલ્લા પર બેહી રહું અને રાતે પછી ઉતરીને બધું વસ્તુ લઈને જતું રહું છે. એટલે રાત સુધી થોડો કોઈ એરો બેહી રહેવાનો. શેરી છે પાછો. અમુ તું તાર ખોરામ ખોર કરજે. અમુ તો શું હોય કાં આવવાનું હતું ફરવા. અમુ વાંધો નહીં. શાંતિથી બેહી રહેવાનું. મારા વૈશ્યો શિખર 100 ફરાર થઈ જાય છે એ જ કોઈ ખબર નહીં પડતી. જેરી મારા ગહા ઉપર છે એના. અમારે જ્યાં તો જ્યાં છો કરમ પાછો વાનો છો ખોરો ને તે હાથમાં આવ્યો તો શિખર પાછળથી છે ને ફરાર. આ વાટકા ખરો ને એનું જોવા હાલવાના જ નતા. મેં હાલી મોટી ભૂલ કરી છે. વાનો ચોકન ખોરો. વૈશ્યો આ તો બહુ ચાલાક છે. પેલા સસલા ગોળિયા તો પેજા એવો છે જો વાનું નક્કી નહીં. વાત તો જાય એવું લાગતું નહીં. મારો હાથું મારાથી ગયેલો છે હો. ખરાબમાં ખરાબ છે મારો વૈશ્યો. અને હારે શિકાર જો હલતોનો હોય છે. આ ત્રાસ થઈ ગયો છે. કરું તો છે.
ચપ્પલ તો વાજ પડે છે મોનો ના મોનો અરે જો આગા પાછા થયા નહીં આ વદ્ર ઉપર જ બે રે હોય એવું લાગે છે મારો વચ્ચે સો લખવાનો છે સો જગ્યા નહીં મને એટલે ઉપર જઈને બેસી ગયો છે આરામ કરી રહ્યો એવા ઉઠ્યા છે જાણે તારા બાપના બગીચામાં ના ઊંઘ્યા હોય તો ચપ્પલ ઊંઘ્યા છું ભારો આમ તો એકદમ હારા નહીં ઉઠ્યું ઉઠ ઉતરું છું યાર. ઉતર નાખ મેલું છું નહીં ઉતરું તો ઉતર નેતા ઉતર 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 લાગે છે યાર. દુજે આતો યા મોઢું ફોડી નાખજે ના 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 હાલે હાલે. ઉતર ફટાફટ ઉતર હા વચ્યા ચોર ખરાબ કરે તો ખરાબ ઓ બાપા રે અરે જલ્દી ઉતર હાટુ યાર ઊંઘવા દીધો હતો. હા પાછું જે તું ચાલા ચલો વાત કરા કે લે હાલો હાટુ શું જવું છે ક્યાં હેડો હેડો હેડો. ઓય આ વાટકા તો મેલ્યા હા વાટકા હેલો પેલા જઈ આવીએ ચોક નાસ્તો બાસ્તો કરીએ હોટલમાં ખાઈએ પછી આવીએ વાટકા તો મેલ્યા ઉપર ઉપર કેના માટે મેલ્યા મારા માટે. ઉપર ઉપર ને ઉપર મારે નહીં ચડવું ચડો તો લઈ લેજો. એ ગુડું ફોડી નાખજો આમાં આમ તો વાંધો નહીં બોડું ફોડી નાખશો તો તમારા હાથમાં શું આવશે. લે ફોડી નાખો લે. કાપી નાખજો નેચેથી કાપી નાખી તને ખબર નહીં મારી હોવા હા હા કાપી નાખો તમે તાર. માર વાતો પર આપણે લાવો ને તો બે જણા વેચી મારી જા ઉપર ચડી લઈ આય નહીં આવવાનું ભાગ છે જમ તાણે લઈ આવો તો તાકાત હોય તો ઉપર જઈ લાબુ છે કે નહીં લાબુ લે ફોડી નાખો. મારે વાતો બરા આડું આપણે ખરા ને બે જણા આ વેચી અને તો જતા રહી અમેરિકા વિમાન મને બેવાનું પણ નહીં હાલવાનું. અમેરિકા નહીં શું હાલવાનું નહીં ચોકન જો નહીં હાલવાનું. અમારા આડું યાર આવું ના કરાય હેડ હેડ સોની મોની. હારતા ને હારા પાન જઉં છું અને કહી દઉં તા વાને જ લીધા છે આડું એ વાટકા અને જઈને આ પોલીસ કેસ કરાવી દઉં લે હારતા ને એ વાપસ આવ. એવું બધું નહીં કરવું. તમારે ભાગમાં કોઈ નહીં આવે કે મારા ભાગમાં કોઈ નહીં આવે. ના હોય તો બે જણા વેચી લઈએ. હા એમ તો કહું છું તાને લેતા હરો લેતો હેડો તો હાટુ આટલો ભરો તમે હો. હા હું આટલો જ છું અરે તમારો ભાગ આલો જ પડે કે યાર મારા નેના ચકરા હાટુ છો તમે. તાર યાર આપણે બે લાડક વાળા આપણે બે ભાઈબંધી એટલે આમ. અરે ભાઈબંધી આપણી વાત ના થાય. જલ્દી કરો હેરો ટાઈમ નહીં અરે હું તો ભાગ આલવાનો જ છે તમને. હા જો જ કા એકલા થોડા લઈ જઈજો તમે ચિંતા કરશો નહીં. અડધો તમારો ભાગ ને અડધો મારો ભાગ. હા હા વાંધો નહીં બરોબર ને. તો સમજ્યા તો સમજી ગયા છે સારું કર્યું ને કાં તો ખરા ને એકલા એકલા આપી નાખ પણ અરે આટલું ના વિચારે મને ખબર છે આની બહુ ચાલાક છે એ બાપાથી જેલો છે તો મને ખબર છે આની મારા ઘેર હું રેલો છું કોઈ એક બે વાર નહીં કે ક્યાં ખબર રેલો છું આના બે કોઈ મને ખબર હોય ને પછી હા જલ્દી આવે ને એટલે લઈને ના આવે તો બજારમાં જઈએ અને વેચીને તો યાત્રા કરી આવી છે આટલું હેરો 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 ઉતાર કરો ટાઈમ નહીં ટાઈમ જ મને સમય આપણા પાન નહીં મારો વૈસો પાછો ફરાર થઈ ગયો મને કઈ રીતના પોકવું હું કંટાળી ગયો છું મગજ એટલું ગરમ થઈ ગયું છે ને આ વખત હાથમાં આવી જાય ને તો એનો ઝરો કરી નાખું ટિબેરી મારો વૈસો હું કહું હાલ આલી દે વેચી આવશું બે જણા ભેગા થઈને હા જેટલો મૂરખ છે બોલો હું મૂરખ છું એ નહીં ખરાબ હોય ને તો અરે આનો વિશ્વાસ ના રખાય હું કરવાના પાછળ જવું પડશે પાછું મારે અમુ હાટુ આવશે આપણાને પોકી કાઢશે જ નહીં ને. અમુ આ તો બધું આપણું જ છે ને
વાપરું જ રહેવાનું છે. અમુક વાંધો નહીં. આ બધું વેચી મારી અને પછી ભરી જાઓ. દોડતા આવો છો ઓય હરા મારા સકો સાહેબ, કોઈ નહીં. કૂતરું હાણ પડી દઉં. ચોકન છે કૂતરું આ ટેને ઘણો કરી સાહેબ. સાચું બોલો છો સાચું બોલો સાહેબ. નકા આ એરિયા ખરો ને આ એરિયામાં ચોરીઓ બહુ થાય છે એટલે એવું વાયકન ડ્યુટી છે મારી આ ચોકરી ઉપર બરોબર એટલે મારે હું હોય થઈને બધાને ચેક કરીને જવા દેવા પડશે પણ અમે તો સાહેબ હેતરમાં જઈએ. ખેતરમાં તો છે બરાબર કૂતરું પાછળ છે ને દોરે એટલે મને સાહેબ આ પરીકું સાહેબ, લાયા આ તો. ને એના લીધે કૂતરું પાછળ પડ્યું. એ પરિકા લીધા કૂતરું સાહેબ પાછળ. કશું નહીં પરીકું હો. મોરે ના કામમાં લોબો હોટ થઈ ગયો વાયકન સાહેબ આ બે જણા ચોર છે. સાહેબ અમે ચોર નહીં. સાહેબ અમે ચોર નહીં. વાંધીજી ઉભા રહેજો નકર ચોપડી લાલ થઈ જાવ ઉભા રહો. સાહેબ અમે કશું કર્યું નહીં. કશું નહીં કર્યું. ચોરી કરી છે સાહેબ. ઓહો. સાહેબ આ તો મારો જીવ છે. એ કાકા હું જૂઠું બોલો. એ વાંધીજી પૂરા ચોરી કરવાની સાહેબ આ હોનાની લોટી ખરી ને એ મારી છે અને અરે બે જણા લઈને નાઠાતા. સાહેબ એટલે મજૂરી કરવી નહીં ને લોકોની કઈ ચોરીઓ કરવી છે સાહેબ આ આ કાકા તમારો ત્રાસ વધી ગયો છે હો. મારી વાત તો સાંભળો. આ કાકો જુઠ્ઠું બોલે છે. એટલે હું તારી વાત વાપરવા આવ્યો છું વાયકન તારી વાત વાપરવા હું આવ્યો છું સાહેબ આ કાકો જુઠ્ઠું બોલે. આ લોટી અમારી છે. એ શેથી તારી અમારી ચકતા મારા હાથમાં લઈને આવ્યો નાઠો છે. મને ખબર છે સાહેબ. મેલો બે દંડાઓને ખબર પડશે મને. સાહેબ અમારી એ લોટી. સાહેબ 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 કાકો જુઠ્ઠું બોલે છે. લોટી અમારી જ છે. સાહેબ આ લોટી મારી છે. સાહેબ એક તમારે ઊંધો થઈ ગયો આપણે હોય ના હોય આરામ હારે સાબિત કરવું પડશે કની લોટી છે હાચો હકદાર કોણ છે એને જ આલવી પડશે બરાબર લોટી અમારી જ છે સાહેબ. નહીં હોય તો મારી માઈને હા કાઢા કે જેલમાં લઈ જાય પૂછી દો આ કાકાને. લોટી અમારી જ છે. સાહેબ આ લોટી મારી જ છે. સાહેબ આ લોટી એની નહીં. સાહેબ આ લોટી જ મારી છે સાહેબ. એટલે ના હોય નવા આયે તો ધણી થઈ ગયા લ્યા ના સાહેબ તમારી ટોપીની કસમ સાહેબ. આ લોટી મારી છે. મારી કસમ પર છે. કેટલા ધણી છો લે તમે? સાહેબ લાજો મારા મોડું થાય. કેટલા ધણી છો આ લોટીના સાહેબ આ ખાલી એકલી લોટી નહીં હોના અંગત તો સાહેબ બે હોનાના વાટકાય છે. હા શું બે લે શું હોના બાર ચોરી કરીને લાયા છો ઓવે ઓવે સાહેબ સાહેબ મારા ઘેર બે મારા બાપ વખતના વાટકા હોનાના સાહેબ હા. બે વાટકા તા અને કા લોટી મારો બાપો અમારો ચા પીતો સાહેબ અને ચોરી ચોરી કને કરી કોને સાહેબ ખોબરો તો ખરા સાહેબ મારા ઘેર આયા આ તો સાહેબ મારા હાડું જ અને સાહેબ ની ખાલી આ વાટકોમાં ખાવા આલ્યું અને લોટીમાં ચા આલ્યું એટલે લઈ લઈને ફરાર. ઘેર ના ઘેર જ ચોરી કરી નહીં સાહેબ ચોરી કરી. વાટકા હોય તો આપણા વાટકા ઘેર જ તી ચોરી કરી આ તો જુઠ્ઠું બોલે છે. એક નંબરનો લુખ્ખો છે. સાહેબ વાટકા કાઢ વાટકા લઈ લે કાઢ. સાહેબ લ્યો. શું મારા પાન? શું હંતાર્યા બોલ અરે સાહેબ નહીં મારા પાન આટલી લોટી નકા લાવો જેલમાં મારી. લઈ જઈને બરફ ઉપર ઊંઘાડીને ઊંધો પાડીને મારે કશો વાંધો નહીં. તમે તાર જેલમાં પૂરી કાઢો. મારા પાન હોય તાના લુકા. સાહેબ આનું ભોડું ફોડી નાખો નાખો તો પેલા એ માથું કે ફોડી નાખું હું મહી નાખું છે. હું પર હાથું બોલ કે અલે હાથું બોલો હાથું મારા. બોલી જા નકા પાસે ચોરવાનો તો નહીં જ સાહેબ નહીં મારા પાન કશી મારા હાથમાં જે ચોરાય ને એને તો એને ખબર પડી જાય કે એની જિંદગીમાં ચોરી ના કર હા તે તમારા હાથમાં આવે તો લઈ લેજો વાટકા. બોલ સાચું બોલ સાહેબ આ બે વાટકાના લોટી નહીં મળે ને આ તો મારા પકડ. બાપાને લોટી શાંતિ નહીં પકડ. મળે. લોટી તો મારી છે. મારી સાપણ મારી છે પણ સાહેબ આ લોટી હાચું મારી બોલી છે. જા. બોલ સાચું ભાઈ શાંતિજી ઉપર ન કરમાં ટોટિયો પૈદા હવાય ના હોય એવું કશો વાંધો નહીં લ્યો સાહેબ. સાહેબ સાહેબ આ જ છે મારા બે વાટકા સાહેબ મારા બાપાએ સાહેબ જેટલી મહેનત કરી તાને સાહેબ આ બે સાહેબ આ તો જોરદાર હે હા સાહેબ દેખી દે સાહેબ સાહેબ નામ છે. અમારું સાહેબ
તું એટલે પોલીસ સંગાત મજાક કરવાની નહીં. આ બરા ભેગા થઈને તમે મજાક કરવાની મજાક નહીં કરી મજાક કરવાની મજાક ચોર અરે મજાક કરવાની આ હોનાનું છે લે હા એક માટીના વાહનો લે શાલના લરે છે હોનાનું છે કરી કરીને હા આવા તો લઈ જઈને પૂરી નંદર ઊંધા પાડી મારે હોય ને બરોબર ના આને કદી હોય કોઈની મજાક ના કરે ખરેખર આપણું હારું તો આપણે જ જેલો અરે ઓને તો ખરો ને આ આઈડિયા વાપરેલો છે આપણે ત્યાંથી કાઢવા માટે. હા આ એવું જ કરેલું છે હારે બધું મેલો બસ પેલા 2 લાખ અમારે તાલી દો આમાં 2 લાખ કાના હાલવાના છે અરે હાડુ તું ચિંતા કરે ને તમારા પૈસા રહ્યા ને હાલી દે 2 લાખ રૂપિયા. હાલી દે નહીં અત્યારે ગમે તે કર મારા 2 લાખ રૂપિયા જોવે સારું તમારા 2 લાખ રૂપિયા હાલી દે ને તોય મારા પાસે પૈસા વધશે એવો મારા પાસે એક પ્લાન છે. કેવો પ્લાન પાછો અરે 50 લાખ રૂપિયા આવે ને એવો મારા પાસે એક પ્લાન છે. 50 લાખ રૂપિયા હું નહીં માનતો યાર હવે પાછા છેતરી જોતો અરે તમે હેડો તમારા 2 લાખ રૂપિયા આલ્યો અને 25 લાખ રૂપિયા મળશે. લેડો. સાચું કેશો ને અરે સાચું કહું છું તમારી સોગન બસ. જૂઠું નહીં બોલવાનું આ વખત આ ના બોલીએ જુઠ્ઠું બોલ્યું ના બોલું માથાની કસમ માથાની કસમ ના તો બોલું બરોબર તમારા જો પૈસા આપણે 50 લાખ આવે ને હાટું તો 25 લાખ તમારા આલી દેવાના અડધા ભાગ અને 25 લાખ મારા આવે ને એમાં 2 લાખ તમને આલી દે ને 23 લાખ હું રાખ્યો વાયદો સાનો કર્યો આવતા નો આવતાનો એ નહીં વાયદો પાકો કરો યાર મારાથી વાયદો કરો ને જોઈ નહીં જતો કારણ કે મારા છેરી હરિયો કાઢવી ના કરતો આ પ્લાન મારીએ ને 50 લાખ આવે ને એટલે પછી આપણે અડધા કરી દઈશું. હા, બરોબર તો ને? બરોબર અરે વિચાર જ નહીં. હે ગફુરના હૈયે વાગ્યા અલ્યા ઓ હાડુ તે ગફુરને સોયન નારાશા આટલું ચિંતા કરશો નહીં તમને બધા પૈસા દૂધ ધોઈને આલી દે. જો આગત નહીં આલો ને હાડુ તો હું લગીને જાણ નહીં કરું કે તમે મારા હાડુ હતા અરે કશો વાંધો નહીં કહી દેવાના આલી મુવાલી હતા. હાલી મુવાલી કશો વાંધો નહીં. અરે હાડું લ્યો. યાર આપણે 2 જણા તમે ચિંતા કરશો ને મેં પ્લાન કર્યો ને હું પૈસા પર